પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. એ હાલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? હું છું તમારો દોસ્ત મેઘાણી સર. સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. આજે આપણે કરવાના છીએ સ્વાધ્યાય 5.1 નો પ્રશ્ન નંબર 3, પ્રશ્ન નંબર 4 અને પ્રશ્ન નંબર 5. પહેલો અને બીજો ઓલરેડી કરી ચૂક્યા છીએ. વિડીયો ન જોયો તો જોઈ લેજો. નીચે આપેલી સંખ્યામાંથી કઈ સંખ્યાઓનો વર્ગ કરતાં મળતી સંખ્યા એકી સંખ્યા હશે? તો જો આપણને પહેલી સંખ્યા આપી 431, હે ને? તો અહીંયા જે છે 431 નો જો આપણે વર્ગ કરીએ, એટલે કે આમાં એકડો છે ને બેટા, એનો વર્ગ કરીએ એકનો, તો આપણને શું મળે ભાઈ? એકનો વર્ગ કેટલો મળે? 1 મળે. તો આપણે લખવાનું કે 431 નો વર્ગ કરતા એકમનો અંક વર્ગ કરતા એકમનો અંક 1 મળે. બહુ સિમ્પલ છે, રાઈટ? હવે મારા બકુડાઓ આપણે જોઈએ છીએ પ્રશ્ન નંબર 2. બહુ ઇઝી છે, કાંઈ અઘરું નથી. પ્રશ્ન નંબર 2 ની અંદર શું છે ભાઈ? 28, 26. તો આનો એકમનો અંક 6 છે. 6 નો વર્ગ કરો તો 36 થાય. 36 માં એકમનો અંક કયો કહેવાય? તમે 6 નો વર્ગ કરો દીકરાઓ તો 36 થાય. અને 36 નો એકમનો અંક કયો કહેવાય? 6 કહેવાય. સિમ્પલ. તો આપણે લખવાનું કે 28, 26 નો વર્ગ કરતા એકમનો અંક 6 મળે. હાલો, ડન છે? ક્લિયર છે? કાંઈ અઘરું નથી. એના પછી આપણે વ્યા જઈએ ત્રીજા પ્રશ્નમાં. શું કીધું છે ત્રીજા પ્રશ્નમાં? નીચે આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યા એકી સંખ્યા હશે? એ જ ક્વેશ્ચન છે, પણ ત્રીજો દાખલો. હાલો, ટણ શું છે ભાઈ? 7779. એ જગતની માલિપા આપણને નવડો આપ્યો બાપ. તમે જ્યારે નવડાનો વર્ગ કરો ત્યારે 99 81 થાય કે ન થાય? તો કે હા સાહેબ થાય ને. તો 81 માં એકમનો અંક છે ને 1 કહેવાય. કેટલો કહેવાય? 1. તો આપણે લખવાનું કે 7779 નો વર્ગ કરતા એકમનો અંક વર્ગ કરતા એકમનો અંક કેટલો મળે ભાઈ? 9 મળે. ન મળે ભાઈ. એકમનો અંક કેટલો મળે? 1 મળે. તમે કહો પછી લગ્ન નથી થતા. એના પછી દાખલા નંબર 4. 82,004. એમાં આ ચોગડો છે, હે ને? 4 નો વર્ગ કરો તો કેટલો થાય? 16 થાય ને, હે ને? 4 નો વર્ગ કરો તો કેટલો થાય? 16. 16 માં એકમનો અંક કયો છે? 6. તો આપણે લખવાનું કે ભાઈ 82,004 નો વર્ગ કરતા એકમનો અંક 6 મળે. કેટલું ઈઝી છે, કાંઈ અઘરું નથી ભાઈ. બરાબર ને? ડિયર સ્ટુડન્ટ, જો હજુ સુધી તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો કરી લ્યો. જગોમગો મસ્ત મજાની એપ્લિકેશન છે. આની અંદર તમને ગણિત, ઇંગ્લિશ, વિજ્ઞાન, સમાજ, ગુજરાતીના બધા વિડીયો મળી જશે અને મોજ પડી જશે. ખ્યાલ આવ્યો કે નહીં? તો મસ્ત મજાનું પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. બિલકુલ ફ્રી છે 8મા ધોરણ માટે. વિડીયો જોવો એડવર્ટાઇઝમેન્ટ વગર, અને પાકી બુક કમ્પ્લીટ કરો, એક્ઝામની તૈયારી કરો, જગોમગો કરી નાખો. ડન છે? તો હમણાં જ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે આપણે ઓલરેડી આપેલી છે. ચોથો પ્રશ્ન અને 5મો પ્રશ્ન, હજી 2 પ્રશ્ન કરવાના છે. નીચેની પેટર્નમાંથી ખૂટતી સંખ્યા જણાવો. બહુ ઇઝી છે આ પેટર્ન. નાના બાઉને આવડે. તમે તો 8મામાં ગગુલાવ 8મા ધોરણના છો. 6ઠ્ઠા વાળાને આવડે ને 7મા વાળાને આવડે. તો ભાઈ કેમ કરવાનું? મારી બેન ધ્યાન રાખ. હાલો, 11 નો વર્ગ 121 થાય. 101 નો વર્ગ, તો કે અહીંયા પેટર્ન સમજો. 11 છે તો 1 2 1 આવ્યું. 101 છે, વચ્ચે 1 0 છે, તો 1 પછી 0, 2 પછી 0, 1 1 0 વચ્ચે આવ્યો. અહીંયા 1000 છે એટલે કે 2 0 છે, તો એકડા પછી 2 0 અને બગડા પછી 2 0 આવ્યા. હવે અહીંયા જુઓ, અહીંયા કેટલા 0 છે ભાઈ? હું થોડુંક ઝૂમ કરું. કેટલા 0 છે? 1 2 3 4. તો આપણે અહીંયા વચ્ચે 4 0 મૂકવાના. 1 2 3 4. અહીંયા 4 0, 1 2 3 4. સમજાણું? પછી દીકરાઓ અહીંયા કેટલો 0 છે? તો કે 1 2 3 4 5 અને 6. તો એકડા પછી 6 0, 1 2 3 4 5 6. પછી બગડો, પાછા 6 0 દીકરાઓ. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. પછી એકડો. લ્યો ભાઈ, થઈ ગયો. કેટલું હેલું છે કાંઈ અઘરું? જગમગો. હે ડન થઈ ગયું. હાલો, ડન. પછી 5મો પ્રશ્ન. નીચે આને આપેલી પેટર્નમાં ખૂટતી સંખ્યાઓ જણાવો. જેમ કર્યું હતું એમ જ કરવાનું છે, નવું કાંઈ નથી. તો બકુડાઓ જરાક જુઓ, આ પેટર્નમાં થોડીક અલગ પેટર્ન છે ને. 11 એટલે 121, 11 નો વર્ગ 121. પણ હવે જોજો, 1 0 1 નો વર્ગ છે એટલે 1 0 2 0 1. હવે દીકરાઓ અહીંયા 10,101 નો વર્ગ છે.
આમાં એકડા કેટલી વખત તમે કહો સાહેબ એકડો 3 વાર છે, આ પહેલી વાર, આ બીજી વાર અને આ ત્રીજી વાર, હે ને? તો 1 પછી 0, 2 પછી 0, 3 પછી 0, 3 એકડા છે એટલે 3 લગી ગયા. 1 પછી 0, 2 પછી 0, 3 પછી 0, અહીંયા 0, 2, 0, 1. સમજાઈ ગયું? એટલે પાછી મારવાની, 3 પછી 2 લખવાનું ને પછી 1 લખવાનું. હજી એક વાર, 3 એકડા છે, 1 પછી 0, 2 પછી 0 અને 3 પછી 0. પછી ગાડી પાછી મારવાની, 3 પછી પાછું આવવાનું, 2 પછી 0 અને 1. હવે અહીંયા શું છે? અહીંયા ભૂલ છે એકચ્યુઅલી, અહીંયા આમ આવે, હે ને? અહીંયા એકડો આવે, અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે. અહીંયા કેટલા 0 છે દીકરાઓ? તો કે સોરી, કેટલા એકડા છે? તો કે 1, 2, 3 અને 4 એકડા છે, રાઈટ? ઓકે, તો આપણે શું કરશું? 1 પછી 0, 2 પછી 0, 3 પછી 0, 4 પછી 0. 4 એકડા છે એટલે 4 લગી જવાનું. હવે ગાડી પાછી મારવાની, 4 ની પહેલા શું આવે? તો કે 3, 3 પછી 0, 2 પછી 0 અને પછી 1. 4 એકડા છે એટલે 4 લગી ગયા અને પછી મૂકી દેવાનું, 3, 2 અને 1, હે ને? બરાબર સમજાણું? 1 પછી 0, 2 પછી 0, 3 પછી 0, 4 પછી 0, પાછી મારવાની, 3 પછી 0, 2 પછી 0 અને 1. હવે જરાક જુઓ દીકરાઓ, અહીંયા આપણને કેટલા આપ્યા છે ભાઈ? તો કે 5 આપ્યા છે, મોટા મોટી સંખ્યા. જો 1, 2, 3, 4 અને 5. તો આપણે શું કરવાનું ખબર? 1 0, પાછો 1 0, 2 વખત એકડો થઈ ગયો, 1 0, 3 વખત એકડો થઈ ગયો, 1 0, 4 વખત એકડો થઈ ગયો અને 1. આ 5 વખત એકડા થઈ ગયા, વાર્તા પૂરી થઈ ગઈ. લ્યો, સમજાણું કે નહીં? સૌથી મોટી સંખ્યા કઈ છે? 5. તો આપણે 5 એકડા લખવાના, વચ્ચે 0. તો શું કરવાનું? 1 પછી 0, 2 પછી 0, 3 પછી 0, 4 પછી 0 અને પછી 1. એટલે કેટલી વખત થઈ ગયા? 5 વખત એકડા થઈ ગયા, વાર્તા પૂરી થઈ ગઈ, હે ને? આ લો ભાઈ. તો ડિયર સ્ટુડન્ટ્સ, અહીંયા આપણો કેટલામો પ્રશ્ન પૂરો થયો? આપણો અહીંયા પ્રશ્ન પૂરો થઈ ગયો 5, હે ને? તો આ દાખલાની અંદર આપણે આ વિડીયોની અંદર 3 દાખલા કર્યા, 3, 4, 5. આના પછીના વિડીયોની અંદર તમારા બીજા 2 દાખલા કે 3 દાખલા હું કરાવીશ. ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો, વિડીયો લાઈક કરો અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. ધોરણ 8નું ગણિત નથી અઘરું. જો તમે મેઘાણી સર આગળ ભણો છો તો ગુજરાતની એકમાત્ર એવી ચેનલ કે જે તમારા માટે કામ કરે છે, તમારું રિઝલ્ટ આવે એના માટે કામ કરે છે, અને ગુજરાતની અંદર તમારા મોટા ભાઈ મેઘાણી ભાઈ છે તમારી સાથે. ચિંતા કરવાની જરૂર નથી. હમ હે ફિર ક્યાં ગમ હે. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.